ગુડ મોર્નિંગ મિત્રો. ખાસા દિવસથી વિડીયો અપલોડ નથી થઈ, હવે થોડોક ટાઈમના ઇસ્યુના કારણે. ત્યારબાદ અગાઉ આપણે વિડીયોની અંદર હવે જોયું હતું જે એમાં આપણે ફ્રીક્વન્સીનું સમીકરણ મેળવેલું હતું અને પેરેલલ ટી વિશે પણ જોયું હતું. લાસ્ટ છેલ્લે જે વિડીયો આપણે મેળવી હતી એમાં પેરેલલ ટી નેટવર્કને આપણે પેરેલલ પાઈ નેટવર્કની અંદર કન્વર્ટ કરી અને છેલ્લે ફ્રીક્વન્સીનું સમીકરણ મેળવ્યું હતું. ઓકે, તો તમને યાદ હશે. જો એક વખત યાદ ના હોય તો અગાઉની વિડીયો દેખી લેજો ફરીવાર, જેથી ખ્યાલ આવે. હવે એના પછી આજનો નેક્સ્ટ ટોપિક છે આપણો રેસિપ્રોસિટી થિયરમ. તો રેસિપ્રોસિટી થિયરમ કહેવા શું માગે છે એનું કથન આપણે સૌપ્રથમ જોઈએ, અને કથન ઉપરથી તમને આઈડિયા આવી જશે કે એ થિયરમ કહેશે શું અથવા સમજાવવા શું માગે છે. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો કથન ઉપરથી આપણે જોઈએ કે જો કોઈ એક શાખાનો EMF E, અહીંયા મેં બે આકૃતિ દર્શાવી છે, બરાબર. બંને આકૃતિમાં પહેલાં જોઈ લે ફેર શું છે. પ્રથમ આકૃતિમાં જોઈએ તો મેં EMF અહીંયા બે શાખા છે, અને કહું ધારો કે શાખા નંબર 1 અને આપણી શાખા નંબર 2 દર્શાવી છે, બરાબર. મતલબ કે લૂપ કહીએ તો પણ ચાલે, પ્રથમ લૂપ અને દ્વિતીય લૂપ કહીએ છીએ, બરાબર. એ જ પ્રમાણે આ પણ શાખા નંબર 1 છે અને આ શાખા નંબર 2 દર્શાવી છે. ઓકે, તો જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિમાં આપણે શું દર્શાવ્યું છે કે જે પ્રથમ લૂપ છે, તો પ્રથમ શાખા છે, એ પ્રથમ શાખાની અંદર મેં EMF E જોડેલો છે, અથવા એમ કે EMF લાગુ પાડ્યો છે, બરાબર. અને બીજી આકૃતિમાં એવું દર્શાવ્યું છે કે જે આપણે આ પ્રથમ શાખાની અંદર જોઈન્ટ કરે છે ત્યાંને હવે રિમૂવ કરીને ત્યાં શોર્ટ કરી દઈશું, અને એ ને આપણે શું કરી દીધા છે બીજી શાખાની અંદર જોઈન્ટ કર્યા છે, અથવા બીજી શાખાની અંદર આપણે EMF લાગુ પાડ્યું છે એવું આપણે કહ્યું છે, અને પ્રથમ શાખાને શું કરી દીધું છે, શોર્ટ કરી દીધેલું છે, બરાબર. તો આ બે આકૃતિમાં આટલો ફેરફાર છે. હવે એના પરથી આપણે કથન જોઈએ તો જો કોઈ એક શાખાનો EMF E, મતલબ કે આ પહેલી શાખા, બરાબર, પ્રથમ શાખાનો આપણે એક નહીં પરંતુ અહીંયા આપણે એમ કહીશું પ્રથમ શાખાનો EMF E એ બીજા શાખામાં જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે, મતલબ કે આ બીજા શાખાની અંદર જે પ્રવાહ ઉત્પન્ન કરતો છે, અહીંયા પ્રવાહ આપણે લીધો છે I2. ઓકે, I2 બંનેની અત્યારે હાલ આપણે એમ કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રવાહનું વહન થાય છે. ઓકે, તો I1 અને I2 બંને સેમ ડાયરેક્શનની અંદર આપણે વહન થતું હોય છે એવું દર્શાવ્યું છે. એવું કીધું છે કે પ્રથમ શાખાનો EMF E એ બીજી શાખાની અંદર જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે છે એટલો જ પ્રવાહ, એટલે કેટલો I2 જેટલો પ્રવાહ, ઓકે, એટલો જ પ્રવાહ EMF E પ્રથમ શાખામાંથી દૂર કરી અને બીજી શાખામાં જોડવામાં આવે, એટલે કે પ્રથમ શાખામાંથી દૂર કરીને બીજી શાખામાં શું કરી દીધું આપણે જોડી દીધો છે. બીજી શાખામાં જોડવામાં આવે તો એટલો જ પ્રવાહ શું થાય છે પ્રથમ શાખામાં ઉત્પન્ન થાય છે. ક્યારે કે જ્યારે બીજી શાખામાં EMF જોડી દઈએ છીએ ત્યારે પ્રથમ શાખા મતલબ આ રહી, ઓકે, એટલો જ પ્રવાહ, કોના જેટલો પ્રવાહ I2 જેટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે થિયરમ ઉપરથી એ રીતે લખી શકીએ. થિયરમ આપણને જે કહેવા માંગે છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં જે આપણને I2 મળે છે, કઈ કિંમત I2 પ્રવાહ, એ કોના બરાબર હશે I1 ડેશ. ખ્યાલ આવ્યો? આપણે ફરી એકવાર જો થિયરમને, જો કોઈ પ્રથમ શાખાનો EMF E એ બીજા શાખામાં જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે, આપણે અહીંયા એમ કહીએ કે પ્રથમ શાખાનો EMF E છે અને બીજા શાખામાં I2 જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે છે, તો આટલો જ પ્રવાહ ક્યારે ઉત્પન્ન થશે કે જ્યારે આ EMF E ને આપણે બીજી શાખામાં જોડી દઈએ, શાખા નંબર 2 ની અંદર જોડી દઈએ, ઓકે, અને પ્રથમ શાખાને આપણે શું કરી દઈએ શોર્ટ કરી દઈએ છીએ, અને એ વખતે જે પ્રથમ શાખામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે બંને કેવા હશે સરખા હોય છે, બંને ઇક્વલ હોય છે. એટલે ડાયરેક્ટલી આપણે એમ કહીએ કે I2 બરાબર I1 ડેશ આપણે કહીએ છીએ, એવું આપણને થાય છે, એ આપણને સાબિત થાય છે, જે શેના દ્વારા રેસિપ્રોસિટી થિયરમ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે, બરાબર. આપણે વ્યુત્ક્રમ પણ કહી શકીએ છીએ આને. તો એના અંદર આપણે EMFને ચેન્જ કરી છે, પ્રવાહ રીતે આપણને મળતો છે. આ વાત આપણી એક પ્રકારે શું કહેવાય એના થિયરમ પરથી આપણે આ તારવ્યું કે આ રીતે I2 બરાબર I1 ડેશ થાય છે. હવે આપણે મેથેમેટિકલ ઇક્વેશન દ્વારા એને પ્રૂવ કરશું કે I2 બરાબર I1 ની કિંમત સરખી બને છે. ઓકે, તો હવે જોઈએ આપણે મેથેમેટિકલ પ્રૂફ. તો મેથેમેટિકલ પ્રૂફ માટે આપણે હવે સૌપ્રથમ આપણી જે પ્રથમ આકૃતિ છે એના ઉપરથી આપણે કિર્ચોફનો લો યુઝ કરીએ. તો અહીંયા આપણે શું કરશું, કિર્ચોફનો લો યુઝ કરશું, યુઝ કિર્ચોફ લોસ. ઓકે,
કિર્ચોફના નિયમનો આપણે ઉપયોગ કરીશું. તો કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે શું કહીએ છીએ કે જે પ્રથમ મેશ રહે અને પ્રથમ મેશની અંદર જે પ્રવાહ વહે છે, બરાબર, તો R1માં છે તો એમ કહીએ કે R1ના કુલ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ કેટલો મળશે આપણને I1 R1. પછી ત્યારબાદ R3 આપણે લઈએ છીએ કે R3ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લેશે, તો એની અંદરથી પસાર થતો પ્રવાહ એટલે કે I1 અને એની વેલ્યુ એટલે કે R3 આપણને મળે છે. તો એ પ્રમાણે હવે જોઈએ તો R3 ઉપરથી જેમ I1 પ્રવાહ વહે છે એ જ રીતે ત્યાંથી શું થશે, I2 પ્રવાહ પણ R3માંથી પસાર થાય છે, પરંતુ બંને ડાયરેક્શન કેવી છે, ઓપોઝિટ ડાયરેક્શન છે. આથી આપણે શું કહી શકીએ, અહીંયા કિંમત આવશે, આની ચિહ્ન શું થઈ જશે, માઇનસ, અને R3માંથી પસાર થતો પ્રવાહ એટલે કે I2 અને ઇન્ટુ R3, ઓકે, ઇઝ ઇક્વલ ટુ લાગુ પડેલો કુલ EMF એ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણને એક સમીકરણ મળે છે. હવે આ બંનેમાંથી આપણે I1 કોમન પણ લઈ શકીએ છીએ, માટે આપણે આ રીતે લખી શકીએ કે I1 R1 પ્લસ R3 માઇનસ I2 R3 ઇઝ ઇક્વલ ટુ E. ઓકે, આને આપણે સમીકરણ 1 તરીકે દર્શાવીએ. હવે બીજા મેશ ઉપર જોઈએ તો બીજા મેશ ઉપર જે પ્રવાહની વાત કરીએ તો ત્યાં એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો પહેલાં R3માં કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને R2ની અંદર કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો R2 ઉપર જોઈએ તો સૌપ્રથમ અહીંયા હું લખી નાખું ફ્રોમ સેકન્ડ બ્રાન્ચ એટલે કે શાખા. ઓકે, આ બતાવે છે આપણને ફ્રોમ ફર્સ્ટ બ્રાન્ચ. ઓકે, ફર્સ્ટ બ્રાન્ચ આપણને દર્શાવી લીધું, પ્રથમ શાખા ઉપરથી આપણે લીધું. હવે બીજી શાખા ઉપરથી આપણે જોઈએ તો R2નો કિંમત લઈએ તો આપણે કેટલું મળશે, ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I2 R2 મળશે. એ જ પ્રમાણે R3 માટે લઈએ એટલે પ્લસ I2 R3. હવે અહીંયા જુઓ તો ફરી એકવાર R3માંથી I1 પ્રવાહ પણ વહન થાય છે, પરંતુ એની ડાયરેક્શન કેવી છે, ઓપોઝિટ છે. આથી આપણે એને લઈશું માઇનસ I1 R3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો આ મેશમાં આપણે કોઈ જગ્યાએ લાગુ પડેલો નથી, બરાબર, તો અહીંયા હું શું લખી નાખીશ 0. ઓકે, તો ત્યારબાદ આપણે અહીંયા કિંમત લખી નાખીએ કે આમાંથી I2 કોમન લઈ લો તો I2 આપણને શું મળશે, R2 પ્લસ R3 માઇનસ I1 R3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. તો હું આ સમીકરણ આ રીતે પણ લખી શકાય છે I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R2 પ્લસ R3. ઓકે, અહીંથી આપણે I1 ને કરતા કરી દઈએ તો I1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 પ્લસ R3 અપોન R3 આપણને મળે છે. ઓકે, ધારો કે આપણે એને જે I1ની કિંમત આપણને મળે છે એ I1ની કિંમત મતલબ કે ઇક્વેશન 2 અને આપી દઈએ. આ I1ની કિંમત આપણે સમીકરણ 1ની અંદર જે I1 છે એની અંદર સબસ્ટિટ્યુટ કરીએ. ઓકે, તો જો એની અંદર એ કિંમત સબસ્ટિટ્યુટ કરતાં શું મળશે, હું અહીંયા દર્શાવી દઉં, સબસ્ટિટ્યુટ ઇક્વેશન 2 ઇન ઇક્વેશન 1. ઓકે, તો I1ની કિંમત આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરશું. તો જો સૌપ્રથમ હું ડાયરેક્ટલી I1ની કિંમત મૂકું છું. I1ની કિંમત કેટલી છે આપણી પાસે, I2 R2 પ્લસ R3 અપોન R3 ઇન્ટુ R1 પ્લસ R3. ઓકે, અને સાથે લખી નાખીએ તો આ કિંમત મેં I1 અને આ કિંમત મૂકી દીધી છે I1ની, માઇનસ I2 ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ E આપણને મળે છે. ઓકે, તો જો અહીંયા R3ની ગુણાકાર આપણે આ કિંમત સાથે કરી દઈએ અને એ જ સાથે સાથે બંનેના નીચે R3 આવી જાય છે અને એ બંનેના નીચે R3 આવી પણ આપણે E સાથે પણ એનો ગુણાકાર કરી દઈએ. તો ડાયરેક્ટલી હું આ ટર્મ સારી રીતે લખી શકું છું I2 ઇન્ટુ R2 પ્લસ R3 ઇન્ટુ R1 પ્લસ R3 માઇનસ I2 R3નો સ્ક્વેર થઈ જશે ઇઝ ઇક્વલ ટુ E R3 થઈ જશે. ખ્યાલ આવ્યો? R3નો ગુણાકાર મેં આના સાથે કરી દીધો એટલે R3 સ્ક્વેર થઈ ગયો અને એ જે R3 વધે છે અને બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે E R3 આપણને મળે છે. હવે આ બંનેમાંથી હું I2 કોમન લઈ લઉં
તો મને ડાયરેક્ટ લખી શકાય છે I2 કોમન લઈએ એટલે આપણે શું મળશે R2 પ્લસ R3 ઇન્ટુ R1 પ્લસ R3 માઇનસ R3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R3 આપણને મળે છે. ઓકે, હવે અહીંયાથી હું I2 ને કરતા કરી લઈશ તો આપણને કિંમત મળશે I2 ની કિંમત આપણે જોઈએ તો હું અહીંયા દર્શાવી દઉં I2 ઇઝ ઇક્વલ ટુ R3 ડિવાઇડેડ બાય R2 પ્લસ R3 ઇન્ટુ R1 પ્લસ R3 માઇનસ R3 સ્ક્વેર. ઓકે, આવી કિંમત તમને I2 ની મળે છે. આને હું સમીકરણ 3 કહીશ. ઓકે, હવે ધ્યાન આપજો, તમારે કિંમત શું તમારે સાબિત શું કરવાનું છે? સાબિત તમારે એટલી કિંમત દર્શાવવાની છે કે I2 બરાબર I1 ડેશ. આવું આપણે પ્રૂવ કરવાનું છે રેસિપ્રોકલ થિયરી પ્રમાણે. ઓકે, અથવા થિયરમ પ્રમાણે. તો સૌપ્રથમ આપણે I2 ની કિંમત મેળવી દીધી છે. ઓકે, I2 ની કિંમત તમને અહીંયા મળી ગઈ છે. હવે બીજી આકૃતિ ઉપરથી તમારે I1 ડેશની કિંમત મેળવવાની અને પછી દેખવાનું કે સમીકરણ 3 અને જે I1 ડેશની કિંમત આવે છે બંને ઇક્વલ બને છે કે નહીં. બરાબર, આપણો થિયરમ પ્રમાણે બંને ઇક્વલ સાબિત થશે એટલે આપણે ઇક્વલ જ પ્રૂવ કરવાના રહેશે. હવે આપણે બીજી આકૃતિ પ્રમાણે એટલે કે આ ની કિંમત આપણે હવે બીજી મેશ અથવા બીજી શાખાની અંદર જોડીએ છીએ ત્યારે આપણે જોઈશું કઈ રીતે સમીકરણ મળે છે. તો આપણે હવે એ શાખા બદલી નાખી છે, EMFની લાગુ અલગ જગ્યાએ પડે છે. તો હવે એ ઉપરથી આપણે ફરી એકવાર જોઈએ તો કિર્ચોફનો લોનો યુઝ કરીએ છીએ. બરાબર, તો પ્રથમ આપણે જોઈએ તો કોઈ બી એક શાખા લઈએ. ધારો કે પ્રથમ હું પહેલી શાખા જે I1 ડેશ છે એની વાત કરું તો I1 ડેશની અંદર કિર્ચોફનો નિયમનો યુઝ કરું તો ત્યાં દેખજો એ બાજુની શાખામાં કોઈ EMF લાગુ પાડેલો નથી. તો કુલ વિદ્યુત સ્થિતિમાં તફાવત આપણે લઈએ તો પ્રથમ આપણને મળશે ફ્રોમ ફર્સ્ટ બ્રાન્ચ. તો પહેલી બ્રાન્ચ ઉપરથી આપણને કિર્ચોફનો લોનો યુઝ કરીએ તો શું મળશે I1 ડેશ R1 પ્લસ I1 ડેશ R3 માઇનસ I2 ડેશ R3. ઓકે, બંને કિંમત માઇનસ થશે, આપણે ખ્યાલ આવશે કેમ કે એકની દિશા ઉપરની તરફ ને બીજી દિશા નીચેની તરફ છે એટલે ઓપોઝિટ ડાયરેક્શનના કારણે. ઓકે, અને એ પ્રથમ જે શાખા લીધી છે એ શાખાની અંદર કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો નથી માટે આપણે શું થઈ જશે 0 થઈ જશે. તો હું આ સમીકરણને હું આ રીતે દર્શાવી શકું કે I2 ડેશ ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી હું I1 ડેશ કોમન લઈ લઉં તો I1 ડેશ R1 પ્લસ R3 આપણને મળે છે. માટે હું I2 ડેશને કરતા કરું તો I2 ડેશ ઇઝ ઇક્વલ ટુ I1 ડેશ R1 પ્લસ R3 અપોન R3 આપણને મળે છે. ઓકે, ઇક્વેશન આપણે એક લઈ લીધી. જો તમે પહેલાં પ્રથમ બીજી બે મેશ થયા તો બીજી શાખાથી ચાલુ કરશો તો પણ ખોટું નથી. બરાબર, હવે આપણે બીજી શાખા ઉપર બીજી બ્રાન્ચ ઉપરથી જોઈએ તો ફ્રોમ સેકન્ડ બ્રાન્ચ ઉપરથી આપણે કિર્ચોફના નિયમનો યુઝ કરીએ તો ત્યાં EMF લાગુ પાડેલું છે. ઓકે, તો હવે ત્યાં આપણને સમીકરણ કઈ રીતનું મળશે તો પ્રથમ આપણે જોઈએ તો R2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે દર્શાવીએ છીએ I2 ડેશ R2 પ્લસ R3 માટે લઈએ તો I2 ડેશ R3 માઇનસ શું આવશે I1 ડેશ R3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે લાગુ પડે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E. ઓકે, આ બંનેમાંથી હું I2 ડેશ કોમન લઈ લઉં તો I2 ડેશ કોમન આવે છે તો R2 પ્લસ R3 આપણને મળે છે. ઓકે, માઇનસ અહીંયા મળશે I1 ડેશ R3 ઇઝ ઇક્વલ ટુ E. ઓકે, તો હવે અહીંયા શું કરશું I2 ડેશની કિંમત આપણે શું કરી દઈશું સમીકરણ 2 ની અંદર સબસ્ટિટ્યુટ કર્યું કે ક્રમ જે બી સમીકરણ તમારા પ્રમાણે તમે નોટ ડાઉન કરી ત્યારે બદલાઈ દેજો. તો અહીંયા હું લખું છું આ I2 ડેશની કિંમત અહીંયા હું સબસ્ટિટ્યુટ કરીશ તો આપણને શું મળશે ડાયરેક્ટલી હું I2 ડેશની કિંમત સબસ્ટિટ્યુટ કરું છું. પહેલાં લખીશું I2 ડેશની કિંમત એટલે કે I1 ડેશ R એ કિંમત. ઓકે, R1 પ્લસ R3 અને અપોન R3 આપણે કિંમત સબસ્ટિટ્યુટ કરી. હવે ઇન્ટુમાં શું છે તો કે R2 પ્લસ R3. ઓકે, એના ગુણાંકમાં છે તો આપણે એને અહીંયા લખી નાખીએ સાથે માઇનસ I1 ડેશ ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ E. તો જેમ આપણે આગળ પ્રોસેસ કરી એવી જ R3 ને આપણે ગુણી દઈએ અહીંયા અને અહીંયા. ઓકે, તો નીચેથી રિમૂવ થઈ જશે તો માટે મળશે આપણને I1 ડેશ R1 પ્લસ R3 ઇન્ટુ R2 પ્લસ R3 માઇનસ અહીંયા થઈ જશે I1 ડેશ
R3નો સ્ક્વેર અને આ થશે ER3. ઓકે, તો આ બંનેમાંથી આપણે I1 ડેશ કોમન લઈએ માટે I1 ડેશ કૌંસમાં આવશે આપણને R1 પ્લસ R3 ઇન્ટુ R2 પ્લસ R3 માઇનસ R3નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ER3. હવે અહીંયાથી હું I1 ડેશને કરતાં કરીશ તો I1 ડેશ ઇઝ ઇક્વલ ટુ ER3 અપોન R1 પ્લસ R3 ઇન્ટુ R2 પ્લસ R3 માઇનસ R3નો સ્ક્વેર. ઓકે, આ આપણું સમીકરણ 3 મળ્યું જે I1 ડેશની કિંમત દર્શાવે છે. તો દેખજો I1 ડેશ બરાબર આપણને શું મળે છે ER3 અપોન R1 પ્લસ R3 ઇન્ટુ R2 પ્લસ R3 માઇનસ R3 સ્ક્વેર. અને I2 ડેશની કિંમત તમે દેખો તો ER3 અપોન R2 પ્લસ R3 ઇન્ટુ R1 પ્લસ R3 બંનેનો મતલબ એક જ છે, બરાબર. ગુણાકારમાંથી આપણે એની સાઈડ ચેન્જ કરી શકીએ છીએ માઇનસ R3નો સ્ક્વેર. તો બંને ઇક્વેશન આપણને કેવા મળ્યા? ઇક્વલ મળ્યા. મતલબ કે આપણું જે આ થિયરમ છે એ થિયરમ સાચો સાબિત થાય છે. તો આ રીતે થિયરમનું કથન દર્શાવવાનું છે અને કથન સાથે એને આપણે પ્રૂવ કરવાનું છે. તો આ વાત થઈ રેસિપ્રોકલ થિયરમની. ઓકે, થેન્ક યુ.